હેલો ગાઈસ, એકવાર હું રમકડા રમતો હતો ત્યારે મારા પપ્પા આવ્યા અને કહ્યું, કવન, આ રમકડાને શું કહેવાય? આ યોયો ટોય છે. પછી મેં કહ્યું, પપ્પા તમે જ્યારે નાના હતા ત્યારે કેવી રમતો રમતા હતા? મેં કહ્યું, ચાલ બેટા, ત્યારે હવે એ સમયનું એક રમકડું બનાવીએ. ત્યારબાદ મેં કવનને કાગળના 2 કપ, લાકડાની 2 સળીઓ અને દોરો લાવવા માટે કહ્યું. પછી અમે રમકડું બનાવવાની શરૂઆત કરી. અમે 4-5 ફૂટ લાંબો એક દોરો લીધો. કવન આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. ઘરે આવી પ્રવૃત્તિઓ કરવાથી બાળકો પણ મોબાઈલથી દૂર રહે છે અને તેમના મનમાં નવા નવા આઈડિયાઝ આવશે. ત્યારબાદ કાગળના 2 કપમાં મેં કાતર વડે નાના નાના હોલ પાડી દીધા. હવે અમે દોરાના બંને છેડે લાકડાની 2 સળીઓને બાંધી દીધી. કવનને પણ આ રમકડું બનાવવાની મજા પડતી હતી. અરે વાહ, કેવી સરસ એક્ટિવિટી છે. હવે જે કાગળના કપ લીધેલા છે તેમાં દોરીથી બાંધેલા લાકડાને પરોવી દેવાના છે. અમે જ્યારે નાના હતા ત્યારે બધા મિત્રો ભેગા મળીને આવા અલગ અલગ પ્રકારના રમકડા બનાવતા હતા. આજના સમયમાં જ્યારે બાળક ઘરે હોય ત્યારે મોટાભાગનો સમય મોબાઈલ જોવામાં જ વિતાવે છે. હવે મેં લાકડાની સળીઓને આવી રીતે કપમાં બાંધી દીધી છે. હવે આ રમકડું બનીને તૈયાર છે અને તેને દોરીવાળો રમકડાનો ફોન કહે છે. જુઓ, આવી રીતે એકબીજાથી દૂર બેસી અને વારા પરથી કાનમાં રમકડું રાખી અને હેલો હેલો એવું બોલવાનું, જેથી આપણને એક અલગ પ્રકારનો અનુભવ થશે. મિત્રો, તમારા બાળકો જો ઘરે વધારે પડતો ફોન જોતા હોય તો તમે પણ આવા પ્રકારની એક્ટિવિટી કરાવીને બાળકને મોબાઈલથી દૂર રાખશો. જેણે પણ આવું રમકડું બનાવ્યું હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.